ઓપરેશન મ્યુલ હન્ટર 2.0 હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પૂર્વ કચ્છ ગાંધીધામની કાર્યવાહી. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ સાયબર ગુનાઓમાં બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવતા તથા સાયબર ઠગાઈની રકમની હેરફેરમાં સંડોવાયેલા તત્વો સામે ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટર 2.0 અંતર્ગત પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે ગાંધીધામ અને અંજાર વિસ્તારમાં કાર્યવાહી કરી 5 આરોપીઓ પાર્થ ચેતનભાઈ ઝાલા, અશ્વિન ગોવિંદભાઈ કાનાણી, વસરામ ઉર્ફે કાળુ કાનાણી, કિશન જગદીશભાઈ વાંઝા અને વત્સલ ઉર્ફે વિશાલ અનિલભાઈ ઠક્કરને 40,000ની કિંમતના 6 મોબાઈલ સાથે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 3 આરોપીઓ વકાર હુસેન હોડા, કુલદીપ ઉર્ફે કિશન બારોટ અને પ્રિયાંક ઉર્ફે બિટ્ટુ ઉર્ફે શેઠ રમેશભાઈ ઠક્કરને પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ જરૂરિયાતમંદ તથા ગરીબ લોકોને લાલચ આપી તેમના દસ્તાવેજો મેળવી બેંકમાં ખાતા ખોલાવતા હતા. ત્યારબાદ આ ખાતાઓ સાયબર ગુનેગારોને ભાડે આપી તેમાં સાયબર ઠગાઈની રકમ જમા કરાવી કમિશન મેળવવામાં આવતું હતું. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી મળેલી વિગતોના આધારે 76 જેટલા બેંક ખાતાઓમાં ₹32 કરોડથી વધુની રકમની હેરફેર થયાનું સામે આવ્યું છે. આ મામલે ભારત સરકારના સમન્વય પોર્ટલ ઉપર કુલ 127 ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેની વિગતવાર માહિતી પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે પત્રકાર પરિષદ યોજીને આપી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગાંધીધામ ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન અન્ય સંડોવાયેલા લોકો તથા નાણાકીય વ્યવહારો અંગે પણ મહત્વની વિગતો બહાર આવવાની શક્યતા છે. આ કામગીરીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીવી બોરીસાગર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર HB કોવાડિયા તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સ્ટાફ જોડાયેલા હતા. વધુમાં સાયબર ક્રાઇમ પોલીસે લોકોને અપીલ કરી છે કે પોતાનું બેંક ખાતું, ATM કાર્ડ, ચેકબુક, સિમ કાર્ડ, નેટ બેન્કિંગ યુઝર ID કે પાસવર્ડ કોઈને કમિશનના લોભે ન આપવું. પોતાના ખાતામાં શંકાસ્પદ વ્યવહાર જણાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો. બાઇટ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ. પૂર્વ કચ્છ જિલ્લાના સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સાયબર ક્રાઇમ એક્ટ અંતર્ગત IT એક્ટ અંતર્ગત એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં જે ફરિયાદી છે જે આમાં જે ઓવરઓલ જે વિગત છે એના અનુસંધાને સાયબર ફ્રોડની એક આખું મ્યુલ અકાઉન્ટથી ઓપરેટ થતું એક નેક્સસ ધ્યાને આવેલું, જેમાં જે ઓવરઓલ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ કરતા એમાં 76 જેટલા અલગ અલગ અકાઉન્ટ્સની વિગતો ધ્યાને આવેલી અને એ વિગતોને આધારે જે છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા એમાં તપાસ કરવામાં આવતી હતી. જેના અંતર્ગત જે છે એમાં ટોટલ જે ઓવરઓલ મનીનું ટ્રાન્ઝેક્શન્સ છે એ 32 કરોડથી પણ વધારે જેટલું ટ્રાન્ઝેક્શન આમાં ધ્યાને આવેલું છે. આ જે 74 બેંક અકાઉન્ટ્સ છે એ બેંક અકાઉન્ટ્સ વિવિધ બેંકના છે અને એમાં જે અલગ અલગ લોકો સંડોવાયેલા છે અને જે હું મ્યુલ અકાઉન્ટ્સની વાત કરી છે એ મ્યુલ અકાઉન્ટ તરીકે જે બધા બેંક અકાઉન્ટ્સ છે એ જે લોકો પકડાયા છે એમને દ્વારા અલગ અલગ રીતે એ બીજા લોકોથી ભાડે મારફતે લેવામાં આવેલા હતા અને એમાં વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ પણ આ બેંક અકાઉન્ટ મારફતે ઓપરેટ કરવામાં આવતા હતા, જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, ID કોલર ફ્રોડ હોય, બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ, એવા વિવિધ પ્રકારના જોબ ફ્રોડ જે છે એ બેંક અકાઉન્ટ મારફતે ઓપરેટ કરવામાં આવતા હતા. જેમાં અત્યાર સુધી ટોટલ 5 આરોપીને પકડવામાં આવ્યા છે, જેમાં એક પાર્થ ઝાલા છે, અશ્વિન કાનાણી, વશરામ કાનાણી, વત્સલ ઠક્કર અને એને સિવાય બીજા 3 લોકો જે છે એ વોન્ટેડ છે. જેમાં આ જે ઓવરઓલ જે મ્યુલ અકાઉન્ટનું આખું સ્કેમ છે જેમાં એના મુખ્ય સૂત્રધાર જે છે એ જે વોન્ટેડ છે એમાં પ્રિયાંક ઉર્ફે બિટ્ટુ ઠક્કર કરેન છે અને બીજા 2 લોકો જે છે એમાં એક કુલદીપ બારોટ કરેન છે અને વકાર હોડા કરેન છે. આ જે ટોટલ મ્યુલ અકાઉન્ટનું જે ઓવરઓલ સ્કેમ છે એમાં જેમ હું વાત કરી છે 74 બેંક અકાઉન્ટ અત્યારે પોલીસના ધ્યાને આવેલા છે, જેમાં 32 કરોડથી પણ વધારે ટ્રાન્ઝેક્શન જે છે વિવિધ ખાતાઓમાં થયેલા છે અને આ આખું જે નેટવર્ક છે એ લગભગ છેલ્લા 1-1.5 વર્ષથી ચાલતું હતું, જેમાં અમુક ઘણા બધા એવા જે લોકો હોય જેમને પોતાને પણ ખબર નહીં હોય કે એમના બેંક અકાઉન્ટ જે છે આવી રીતે વપરાશ થતું હોય છે
એવી વિગતો ધ્યાને આવેલ છે, જે અત્યારે આ તપાસ છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને જે આરોપી છે 5 આરોપી એ પકડાયેલા છે અને 2 દિવસની રિમાન્ડ ઉપર છે. જે આ મ્યુલ એકાઉન્ટની બાબત છે, જેમાં આપણે બધાને વિદિત છે કે કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આ વર્ષના અંતર્ગતમાં આવું ત્રીજું મોટું નેટવર્ક ઝડપાયું છે, જેમાં અગાઉમાં પણ જે છે એક 182 કરોડનું નેટવર્ક ઝડપાયું હતું. એને સિવાય એક બીજું નેટવર્ક પણ ઝડપાયું હતું અને આ જે છે ત્રીજું મોટું નેટવર્ક છે. ખાસ કરીને લોકોને અપીલ છે કે જે પોતાના બેંક એકાઉન્ટ્સ હોય એ બેંક એકાઉન્ટ્સને કોઈ પણ લોકોને અગર તમને કોઈ ભોળવીને અથવા તો નાણાકીય તમને લાલચ આપતા હોય તો એ બાબતમાં જરાય લોકોને નહીં આપતા. આ બેંક એકાઉન્ટનું ઘણું બધું મિસયુઝ થઈ શકે અને શક્યતા એવી પણ રહે કે ક્યારે તમે પણ જે છે એમના આરોપી પણ બની શકો.